અયોધ્યામાં દેશ વિદેશ અને આપણા રાજ્યોમાંથી જે છે અનેક ભેટ સોગાદો જઈ રહી છે, ત્યારે આપણે પાર્ટ 1 માં જોઈએ ગુજરાતમાંથી શું શું વસ્તુ ગઈ છે. તો ગુજરાતના વડોદરામાંથી વિહાભાઈ ભરવાડે 3500 કિલો વજનની 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલી છે કે એ સુગંધ પ્રસારિત કરશે. વડોદરાથી જ અરવિંદભાઈ પટેલે 1100 કિલો વજનનો દીવડો મોકલ્યો છે, જેમાં 800 કિલો ઘી સમાઈ શકશે. સુરતથી માં સીતાની સાડી ગઈ છે, અને સબરીના વંશજો ડાંગથી બોર અને ભગવાન રામ માટેનું વાંસમાંથી બનેલું બાણ કે જે કોદંડ કહેવામાં આવે છે એની પ્રતિકૃતિ લઈ જઈ રહ્યા છે. આપણી શક્તિપીઠ બનાસકાંઠાના માં અંબાજી ખાતેથી 5 ફૂટ લાંબુ અજય બાણ મોકલવામાં આવ્યું છે, પંચધાતુમાંથી બનાવવામાં આવ્યું છે. અને અમદાવાદના ઓલ ઇન્ડિયા ડબગર સમાજે એક નગારું મોકલ્યું છે કે જે આરતીમાં વગાડવામાં આવશે. અમદાવાદની અંદર જ ગોતા ફેક્ટરીમાં 44 ફૂટ લાંબો ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે, 5500 કિલો વજનનો, કે જેના ઉપર ધ્વજા ચડશે. અને ધ્વજા પણ મોકલવામાં આવી છે આપણી દ્વારકાધીશની ભૂમિ દ્વારકા ખાતેથી 13 ગજની. અને આ ઉપરાંત રાજકોટમાં રામલલા માટે એક મોટો હાર પણ બનાવવામાં આવ્યો છે. તો મિત્રો નેક્સ્ટ પાર્ટમાં જોઈશું દેશ વિદેશ અને અન્ય રાજ્યોમાંથી શું કહ્યું છે. એના માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ, જય